તો મિત્રો આવી ગયા છીએ નાસ્તા સેન્ટરે. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો. નાસ્તા સેન્ટરે આવી ગયા છીએ. બેસરમાં થોડી શક્કર મિલાવી દઈએ, એક સામાન્ય ના મીઠું થોડું મિલાવશું. ચા બનાવી ગોવાજી. બોલો બોલો ગોવાજી બોલો. બની રહી ચા ગરમ ગરમ. ચા પીવી હોય તો ચલો મિત્રો તમે પણ આવી જાઓ મિત્રો. થિયેટર કમ્પ્લીટ કરી દઈએ મિત્રો. ચા ધરો તમને ગોવાજી જુઓ. પછી બ્રેક મારી કે ચા ચા પોટે પોટ આવી દીધી. ટાયર કહી નાખ્યો. હા તારી કેવી ના કે પછી બ્રેક મારી દો. એક પાના દવા દીધી મિત્રો. એવો કારીગર કહેવાય. એક નંબર, એક નંબર. કારીગર દો મિત્રો. તો મિત્રો ભારે કારીગર તો ફટાફટ કાપવું પડશે કુઓ. એ કપાતા મારી લેમિન વેલિડિટી પૂરી થઈ ગઈ. એમ મિત્રો આ છે કે બે કાપો પડે બહુ વેલિડિટી પૂરી આપણી. હાઈટ થાય ને હાઈટ એટલે સરકારને ખબર પડી જાય કે આ મગજ કોમ નહીં અલગ કાઢવાનું કરો હોય સરકારી નોકરી હોય. હાઈટમાં તો ઓલ આઉટ કરી નાખ્યું. સરકારે બોલો કાઢી મેળવે એવું કહેવાનું. ગણપતિ બિહાર દઈએ. બે બનાવવા ઢોસા. બે મસાલા ઢોસા બનાવી દઈએ. તીખો કરો કે મીડિયમ? હા મીડિયમ. હા બાબા રામદેવ પીરે જઈ જો. જય રોમા પીર જો કરો ઝૂમ. રોમા પીરે જઈ રોમા પીરે રણુજા જતા હશી હેડિંગ. ચલો ચલો ગુડ મોર્નિંગ. સિદ્ધરાજભાઈ ઢોસો હોય ને તમારો? ચલો ઓકે મિત્રો ઓનલી ફોર 50 રૂપીસ. એ બી નાસ્તા સેન્ટર ભાસરિયા ચોકડી મેકન કંપની બાજુ. ચલો 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 મિત્રો. ઇડલી સંભાર 30 રૂપીસ 2 પીસ ઇડલી સંભાર. હા ઇડલી સંભાર ખાલી ચલો ચલો ચલો. સંભાર અનલિમિટેડ. અનલિમિટેડ સંભાર કોકોનટ. કોકોનટ. ગોરખભાઈ કેવું કમ્પ્લેટ હા? કોઈ હા કોઈ ભૂલચૂક હોય તો કહેજો, સુધારો કરતા રહીશું. પેમેન્ટ ભરપૂર આવ્યું અમેરિકા. એ ગભરાવાની તો વાત જ નહીં, ચિંતા ના કરતા. સારું ખવડાવો એમ કીધું. શું કેવું સાહેબ? એવું કીધું કુવાજી સારું ખવડાવો. સારું ખવડાવવાનું તાજું ખવડાવવાનું. હા આ જમોરામ કોઈ 10 રૂપિયા નહીં હાલતું. એકી ફેરી 88,000 આલે. આ 365 દાડા ગુણલા ગાવામાં આવશે મિત્રો. એ બાબતે કોઈ કોમેન્ટ ના કરતા. કેવું પડશે યાર, કોઈ આટલા પૈસા હાલતું નહીં, તે કોઈ હેલ્પ કરતું નહીં આ જમોનામ. અને એમને કરી હચમ કરી ખવડાવો કે આપણા ગુજરાતી ભાઈઓને ખવડાવો એમ કીધું. અમેરિકાથી હા તમારું હેડ્યું જાય એવી રીતે ખવડાવો અને નાસ્તો કરવા આવડીને સંતોષ થાય એવી રીતના ખવડાવો એમ કીધું. એટલે પછી આપણે ગાવું પડે ગુણલા. આપણા બધાનું વિચાર્યું એમને. એક ઇડલી પરચુરન 15 રૂપિયા ખુલ્લા. ઘટે રમીને તો નહીં. આ તો ઘટે રમતા હતા ને નાના હતા ને પૈસે રમતા રે. ઇડલી સંભાર આલો ભાઈ. પીકુભાઈ હા પીકુભાઈ ની ઇડલી સંભાર ચટણી સાથે આલો ભાઈ. આવો સાહેબ ચાલ લે. નાસ્તો કરશો કોઈ? સંભાર જોવા જ કહેજો પીકુભાઈ. બીજો ચાલુ કરો. ચા ચા ભાઈ સાહેબ ને ચા આલો. હાલો લ્યો. સાહેબ ને ચાલો. એ રે ગુપ્ત ગ્રાહક પેલા ચોખવટ ના પાડી. એ તો એને 80,000 લઈશું.
હવે ભાઈ ગ્રાહક ના પાડી કે અમારો વિડીયો ના લેતા એટલે ના લેવાય એમાં ભાઈબંધ હોય તો એ ના પાડે તો ના નહીં લેવાનું પાછા ઈયોના ભાઈબંધ બીજા એવા આવ્યા કે લઈ લો ને એમ કહી ભૂગાભાઈ ઇડલી ખાવા આવ્યા અને અક્કમે ભાભીને લઈને આવ્યા હેડો ભાભી બાંધીએ ભાભીને બતાવીએ ભાભી બતાવવાનો જો અંદર આ બધો કેમેરો ભાભી બતાવો કેવું ભાભી મજામાં ઇડલી ખાવા હા ઇડલી ખાવા આવ્યો ભાભી ઇડલી ખવડાવીએ હો ભાભી અને ઉતરવું પડશે અંદર બેહીને નહીં હાલો અમારો વાયકન સિસ્ટમ નેચે ઉતરે ને તો પૂછો ભૂગાભાઈ પૂછો સાચી વાત હા ભૂઈ આ ઓય બેહીને ખાઈ તું ખાઈ ફરક હા અમે નકર નહીં આવતા ભાભી શરમાઈ આવો આવો ભાભી આવો આવો કે નેચે આવો ઓય બેહીને ખો આવો હેડો આવો ભાભી આવો ઇડલી ખવડાવો ભાઈ ઇડલી આલો ગોવાજી 2 પ્લેટ ભાભી શરમાઈ ઉતરતો નહીં ભાઈબંધ આયા અમારા મિત્રો આવો કેવું મજામાં તો સાહેબ જેવા તો તમે લાગો બુડો નોકરી યાદ મને કેવડા મોટા આદમી બની ગયા સેલિબ્રિટી અરે યાર હજુ શું બન્યા છીએ આર્ય જ રહેવાનું કોઈ બનવું ભાઈ તમારી દયા હાલો એ ભાઈ ભાભી શરમાઈ ગઈ યાર કે પાર્સલ કરેલા વિડીયો એવું નહીં વિડીયો આમ ખાતો બતાવો અમારા બાપા ખાતા તો હું ફેલ લાય એવું કશો હતો એટલે આપણે 2 પાર્સલ કરી પાર્સલ કરી આલો ભાભી શરમ જ નહીં ગયો ને પાછો કાલ તો વિડીયો જોશે ને કે એ મારો જ કેટલો વિડીયો રહ્યો બતાવજો યુટ્યુબમાં હો બેહાડવાનો હતો ભાભી થોડી વાતો કરાવો નહીં મિત્રો ભાભી શરમાઈ ગઈ યાર તો અમે 2 ડીશ કરવી ને 4 ઇડલી ઓમાં ચાલશે ઇડલી સંભાર ભેગો ભેગો કેટલું આખું જવાનું આપણા ઘેર એટલે દવાખાનું કણી 150 કિલોમીટર જેવું 150 કિલોમીટર 1.5 કિલોમીટર જવાનું એટલે ચાલે અમુક 1.5 કિલોમીટર હા ચાલે ઓકે ઓકે ગરમ જ રહેવાની ને હા ગરમ લાઈ રહેશે બસ. ચિંતા ના કરશો ગરમ ના ઠંડી પડે તો પાછા આવજો તો આખું ઠંડી પાછા આવી જવાનું ઓયથી લઈ જવાનું અરે શું કહેવાય ગોવાજીને મોકલે સકડો લઈ ગેસ ને બધું લઈને કહું જોડો ભાઈ ગુગાભાઈ દવાખાને જતા ગયા તો આ ભાઈ અરુણભાઈની ઇડલી ખાતા છીએ ના બરોબર લંકોમ જો ને તો હોય નાસ્તો હોય કરવાનો તો અરુણભાઈ હાથ બાબો કરે તમે પાછું મારે આવું હા, કહેવાય. બરોબર. પહેલાથી વળી ના ઓર્ડર બાકી અરે પણ મારું હોય આ બાજુ તો હું હાઈવે પર ચડી ગયો ગોડો ડ્રાઈવર નકર કેટલા ઓર્ડર અરુણભાઈને ઇડલી લઈને જ જવાનું ડ્રાઈવિંગ કરી કેટલો ઓર્ડર થયો બને હીરાભાઈને પૂછો તમે ને. પોત વરસ આપણે તમે કેટલા વર્ષ થયો ભાઈ ખાસ્યો મારા પપ્પા અંગત પેલા રિક્ષામાં અપ્પા ચલાવતા 35 વર્ષ થઈ ગયા. લાયસન્સ રિન્યુ કરાવી નહીં કરાવી બને અત્યારે ખાલી લાયસન્સ જો હાઈટ બે- લાયસન્સ અમાર જોડે એટલે મતે હું નો હેડે લાયસન્સ હાઈટ રૂપિયા લાયસન્સ અરુણભાઈ પૂછો શું કહો સાચી વાત, અરુણભાઈ અમારા વખત 60 રૂપિયા હતા જબલું હા હા કમ્પ્લીટ લાયસન્સ આપો વાત સાચી છે ઈવાની વાત તો અરુણભાઈ હવે આવતા હોય ઇડલીનું કરી નાખી જો આ મેં ચલાવ્યું મેં હા? ચલાવી એટલું જ કરાય. વરસ 1.5 વર્ષ રિક્ષા ચલાવી આપણે હા. ગોવાજી 5 વર્ષ કંડક્ટરી કરી બધા રાજ્યમાં ફર્યા કદી સાધન નહીં હેડ્યું. પણ સાધન ના ડ્યા નહીં કંડક્ટરી પાકી જોની ડ્રાઈવર ના ગોવા ચાલવાની. ગોવાજી ના એ ચાલુ નહીં હા, આમાં વાત સાચી. હા, બંધ કરી નાખ્યું. ઈમાં પેલું એ કાઢ્યું એમ હા? કેટલા આવવાના ભાઈ 60 હાલો ને માર ભાઈ ખાલી મુકા બંધ કરી નાખ્યું હોત. હા હવે બંધ કર્યું એ તો તમે હવે બંધ કર્યું પણ નકર પહેલા તો કોઈ પહેલા નથી ચાલુ હતું. પેલા એમાં બધું કાઢ્યું હોય ને. તેમાંથી ખબર શીખ્યા નહીં એ વખત આ પહેલા શીખ્યા હોય તો સારું હતું કોક તો અરુણભાઈ જેવું શીખ્યા હોય તો કોક સાચી કરતા ના વાત. ફાવો ના ના હવે મારે મોરવાઈ થયા ને એટલે હું હું હવે શીખી- લેડો શીખી- ભાઈ. કમ્પ્લીટ કારીગર ચલો. હા મળીએ મુલાકાત બદલ આભાર મુકા. કાલ આવજો પાહા ઓ મારે રેગ્યુલર ઘરાક ગણવાનો કોણ કોણ બોધણે એવું એ ભાભી હસ્યો નહીં કાલ વિડીયો જોઈ લેજો એટલે એ હે પેલો જેળો પરિવારનો સંબંધ નહીં હાર્યો હતો એ હાય મોન્ટુન હારો નહીં નીકળ્યા હતો તો ચા પાણી નહીં કરવા ઘેર હેડો કા રોટલા ખાઈને જજો રોટલા હેડો હેડો વાતો ચર્ચા લઈ લેવાની હોય ને શું ચર્ચા કરી યાર કરો આ મુકેશજીને હગા યાર મુકેશજીને હગા થઈ કાકા કેમ થાય
અરે આ તો અમારા કાકા ને પેલા જેણો પરિવાર એમને હાગા નીકળ્યા યાર કાકા છીએ. તો રોટલા ખાઈને જો હેડો ના ભાઈ ના. એ તો મુકેશજી બનાવી હવે બીજી વખત આવી તાન રોટલા ખાઈશું. આવું થયું ભાભી શું કર્યું ભાભી બીમાર થતો ભાભીને હું તકલીફ ખબર હે? ગાઉનના લોચા આઈએ. એવું. ગાઉન બહુ હતી તાર. તેઓ મોટર હારું સારું હતા. રિપોર્ટ કઢાઈને હજુ પાછો બીજો રાઉન્ડ થશે. એમાં દવા ચાલુ છે. હા ઓકે મળીએ તા ઉગા ભાઈ ભાઈ જઈએ, ઇડલી બિડલી ખાતા જઈએ ભાઈ. હા હા હેડો ભાઈ. ઓકે અમાર મુકેશજી ને ઘેરથી યાર કેવો શરમાઈ જઈ પાવ ગલ્લે આવ્યો કોક લેવા કેવું મહેમાન જવું આ કોઈ ખાસ્યો નાસ્તો બાસ્તો જવું આ નોકરી ચા બા પીવી ના બસ મળીએ હા હા ચલો હા ઓકે જો હવે ચકા જોમ જોઈએ વચમે કાઢીને તું ચેક કર હવે ચેક કરાવીને પછી કે મેલો હું ઢોસો બનાવતો હોય તો હું ચેક કરવા રહે ના પણ એ તો હું કમ્પ્લીટ કરી આ કમ્પ્લીટ આમ જો આવી ચકાચક થઈ જુઓ અંદર આમ તડકા જઈને 2 વાર જોવાની એટલે ખબર પડી છેલ્લે પેલા આખો કોકની 2 વાર ધોવાની 1 વાર વાઇપિંગ ને પછી હોય મેલવાની કમ્પ્લીટ થઈ હા ગ્રાહકનો સંતોષ આપણો ગયું મને ચાપી હા ચા પી લો ઓકે મિત્રો ગોવાજી ચા પી લઈ એક કોમેન્ટ આવી હતી મિત્રો આપણો પેલો વિડીયો બનાવ કે બાજુમાં રહીએ ઉતારો જલ્દી અમારે જગદીશભાઈ લઈ લો તે આવી ગયા આવો આવી ગયા પેલો વિડીયો અપલોડ કર્યો ને આપણો જે યુએસએ મદદ આવી એમાં 2 શબ્દો બોલ્યો તો હું કે આપણા બાજુવાળાને ના ગમીએ ગોમ ના ગમીએ પણ બાજુવાળાને ના ગમીએ એવું કોમેન્ટ કરી હતી એક ઢોસો કાઢ દો પછી વાત કરીએ ઢોસો તૈયાર થઈ ગયો 2 ઢોસાનો ઓર્ડર મિત્રો પાર્સલનો આ 2 તમારા બનાવું જગદીશભાઈના 2 બનાવું તો એમાં પેલા હું બનાવી દઉં ઉભારો હા ચાલો એમાં એ વિડીયો મેં અપલોડ કર્યો ને એમાં એના શબ્દો આપણે બોલ્યા હતા કે આપણે બાજુવાળાને આપણે ના ગમીએ એમાં અમારા બાજુવાળા અમારા જગદીશભાઈ યારે અમારા ભાના છોકરા સમજો જગદીશભાઈ યારે એમની કોમેન્ટ કરી એમને જેવી ખબર તમે વાંચ્યો કોમેન્ટમાં અહીંયાને લખ્યું કે હું કાનાજી દાનાજી લખ્યું ને કે જગદીશજી દાનાજી 2 નોમ અમારા અમે જગદીશભાઈએ કહીએ અને કોનાજીએ કહીએ અમે તો એને લખ્યું કે જગદીશભાઈ હું ઠાકોર જગદીશજી દાનાજી તમારા બાજુમાં રહું છું એની કોમેન્ટ હું વાંચીને સંભળાવું તમે ચેક કર્યું હોય તો કરજો કે હું જગદીશજી દાનાજી તમારા બાજુમાં રહું છું અરવિંદભાઈ હું તમારા ઉપર કદી કેવું નહીં કર્યું ઈર્ષા હું તમારા ઉપર કોઈ દિવસ ઈર્ષા કરીને જોવા કેવા હારી કરો હું એરિયા સાચી વાત જગદીશભાઈ આપણે રૂબરૂ પૂછી લઈએ ને અમારા ઘરના જ બાજુ એટલે સાચી વાત નહીં કરે આ તો હું જગદીશભાઈ એવું લખ્યું મને જણાવ્યું મને નથી ખબર ન કર મારા ઘેરથી એ વાંચી પહેલાં તો કોમેન્ટ એ તો હા ને હા કર પછી મને બતાવી કે આ કોમેન્ટ આપણા જગાભાઈની આવી જોજો હું કઈ કે આ આવી જુઓ પછી મેં વાંચી હું હયો બરાબરનો પછી મેં વિચાર્યું હું કાલ વિડીયો મારીએ જણાવીએ ને આ જગદીશભાઈ સાચુકલા આવ્યા હોય કે નાસ્તો કરવા અને જણાવીએ દીધું તમે હરેક ના હોય હું એમ ના કહી શકું કે જગદીશભાઈ આવા કોઈને ના કહીએ કે આપણે કોઈને ના કહેવાય ભાઈ પણ જગદીશભાઈએ એવું સાબિત કર્યું લખીને અરવિંદભાઈ તમે એવું વિચારતા નહીં મારા વિશે એટલે જગદીશભાઈ વસ્તુ સમજ્યા તમે મારે એ બોલવાથી પણ મારે એવું કહેવાથી ચેટલો ફરક પડ્યો ખબર મિત્રો પણ જગદીશભાઈ આખો વિડીયો જોવી ને મારા આજુબાજુમાં રહેતો આખો વિડીયો જોવા માંડી કે એને ક્યાંક કોને કોક તો કીધું છે આપણું ગોતો કે જો એ બોને જોવી ને ના જોવી ખાલી મજાક યાર મનોરંજન અમુક વસ્તુ સિરિયસલી ના લેતા મારા બાજુમાં રહેવાવાળાને કહું અમુક વસ્તુ સિરિયસલી લઈ અને ધોકા લઈને આવી ના જતા ને પડી ના જતા સીધા આ ગોવાજીને કેળોની તકલીફો મારા સાદુ પીરની તકલીફો ગોવાજીને કેળોની તકલીફો મિત્રો મારા આજુબાજુ વાળાને કહું અને મારા સ્વાદુપીનની તકલીફો આ છેલ્લો ધંધો ખોલ્યો શરીફભાઈનો આડો લઈને આવીને ફરી ના વળતા મારા ગોમના હોય કે મારા ઘરોના લ્યો ફૂલ કડક આલો જગાભાઈ ને આશીષ ના આલો બહુ કડક પડ્યો
કમ્પ્લીટ તો આ મનોરંજન માટે આપણી ચેનલ હોય એટલે આપણે મનોરંજન માટે બધું બોલતા હોય મિત્રો. અમુક શબ્દો મન ઉપર લેવા નહીં. એરિયા આપણે બોય ધરીને આલીએ જગદીશભાઈ, આપણે ફેમિલી જોઈ શકાય એવા વિડીયો બનાવીએ મિત્રો. એવા આપણા ઘરનો જોતો હોય, આપણા બેન દીકરીઓ જુઓ એવા વિડીયો આપણા બનાવવાના હોય મિત્રો. એવા હોય પણ કોમેડી માટે અમુક શબ્દો મન ઉપર તમારે લેવા નહીં કે અમારા બાજુના જગદીશભાઈ લ્યો કોમેન્ટ કરી નાખી કાલ ધોકા લઈને આવી જાય તો હોય ધોળવાનું થાય ને કોઈ તૈયારી રાખજો. આરીએ એટલે કોમેન્ટ તો હું હરેક કોમેન્ટ વાંચું જગદીશભાઈ. કોમેન્ટ તો વાંચવી જ પડે ને. એનો મિનિંગ હું કોમેન્ટ વાંચવી પડે. કોઈક કોમેન્ટમાં સલાહ આવતું હોય તો એ લેવી પડે મિત્રો. કે સારું કરી કોમેન્ટ વાંચી તમે. ના કોમેન્ટ વાંચવાની બરોબર. એટલે ભાભીને આમ ભાભી ખાતા હોય ને એટલે બળુક બળુક બોલે એવો કરીએ બરોબર. એટલે બાજુ ખબર પડે. ઢોસો કે અરવિંદભાઈ નો ઢોસો ખકડો હતો. ઉંદેડા કાતરા એમ થઈ રહ્યું કે ઉંદર કાપી રહ્યા કે તો ભાભી ફટ લઈને પાછા બીજા દિવસે કે લેતા આવજો જજો લ્યા તમે હોપળો લ્યા કેવું કે લાવજો કે હોપળો લ્યા એમ જ કોઈ એવું કે જગદીશભાઈ કાલો ટાઈમ થઈ ગયો કે ખાવાનો કે કાલનો ભાઈ ઢોસો લેતા આવો. જો ભાભી માટે ઢોસો મસ્ત બની લે. છોકરો નિહાળજો નહીં ને, છોકરો નિહાળજો જગદીશભાઈ. આ છોકરો નિહાળજો છે, નિહાળ મોકલીને ઢોસા એકલો એકલો ખાઈ તો બાળકોને આરે વિડીયો મારો બાળકો જોતા હોય જગદીશભાઈના તો બાળકનું નામ હું જ જયદીપ અને સોડીનું નામ ઢબુ. તો ઢબુ તારા પપ્પા ઢોસો ખાઈ ગયા કાલ આવી જજો તો બેટી. જયદીપ તું આવજી અને તારા મમ્મી ઓલે પાર્સલ તો એરિયા ખાઈ અને તારા મમ્મી ઓલે પાર્સલ લીધું તો નિહાળી આવો ને કાલે એવો હોય આવજો ઢોસો લેવા બરોબર ને. એટલે છોકરાને તો નિશાળ મોકલી દીધો ને પછી એરા ઢોસા ખાવા એકલા. આશીષભાઈ હસ્યા. અરે પેત્રો અજમાયો ને. અરે પેત્રો કહેવાય ને. આશીષભાઈ ને એક સબસ્ક્રાઈબર ઘરે હોય ઘેરથી ઓલે લઈ જાવ કે આશીષભાઈ કરી આલું પાર્સલ. પૂછવું પડશે. પૂછો હા પૂછો. અને ખાલી આવીને ના કહેતા કે પૂછીને ના પાડે. બહુ ઘઉંની રોટલી ના હારી શરીર માટે હાનિકારક. થોડા ચોખાનો એવા કરો. ખીચડી ના ખાતો હોય તો અમે નકરા ચોખા આવે. તો એક બાઇક આવ્યું તો ગોવાજીનું બિહારીએ બાઇક ઉપર ચેવા લાગી. સ્પોર્ટ બાઇક આવ્યું નહીં કોઈ. ચશ્મા વસમાં બિહારાઈને આ બાઇક જો કાળા બ્લેક ઘોડા નવો ટાટા બ્લેક ઘોડા. ટોકરી જો બેજો. જો આ બાજુ સીન લેજો. ગોવાજી ચેવા લાગી. ઊભું કરો. ચશ્મા પહેરાવી દઈએ. બ્લેક ઘોડા કાળા ઘોડા. બરાબર હું જોતા હું કેમેરામાં ચેવા લાગી. લાગી યાર. થોડી સ્માઈલ આલજો. હજો સ્માઈલ આલો. સ્માઈલ આલો મુઢાઈ હો. ઉભા ટોપી પહેરાઈ હો. ટોપી પહેરાઈ એ આવડા ઓટો મારવો થોડો. હા ઓટો નહીં મારો ભાઈ આપણે તો પૂરા કેવા લાગી. હા જો ટીવી ગાજે આ હેમલેટ તો જોવા બાઇક ચલાવો એટલે જરૂરી હેલ્મેટ વગર નહીં ચલાવવાનું. હેલ્મેટ જો લાગી લાગો ને. ઝૂમ બૂમ કરીને બતાવજો પા. ઝૂમ ખેંચ બરાબર છે ભાઈ. ઓમ ગોવાજી ઓમ કેવા લાગી. ઓમ ઓમ કરો ગોવાજી. પેલા અત્યારના છોકરા નહીં કરતા ઓમ કેવી રીતે ભાઈલો. ઓમ કરો ગોવાજી. કમ્પ્લીટ. પછી પેલી એક્શન જેવી આવે. ઓમ કરો. એ તો બાથરૂમ જવા જઈએ એરિયા વાકડી થાય. ઓમ કરો. આવડી વાળો તૈણું ઓમ એક આરે આવડતું નહીં શીખીએ.
અરે અંગૂઠો આવ્યો કમ્પ્લીટ આવ્યો આવ્યો મેળ આવ્યો. કોટામાં હોય તેમ ના આવો હવે આમ કરો હવે હા કહેજો હા મિત્રો કોમેન્ટમાં કેવા લાગી. ઓકે હેલ્મેટ સાથે જોજો અરે લાયસન્સ નહીં ડ્રાઈવર આગળ પાકા પાયા ઉડ્યો આટલે ટાઈમ મેહાણા તેમ બ્રેક થાય એટલે બફ ના જોવું બંપાઈ જોવાના નહીં આવે. બફ કચી ના જોવા નવું બાઈક ડ્રાઈવરે નવો પલ્સર બાઈક હજુ મને તો વધા નહીં આવ્યા મને નહીં આવ્યા એટલે વાંધો નહીં લેડો આપણા કોમનું નહીં ઉતરો. કમ્પ્લીટ હોય હેલ્મેટ કંપની બોર્ડ કોઈ નહીં મજા આવે. આરટીએમ પાસ થઈ ગઈ ને મજા આવે ખૂબ બેહવાની. ભાઈ કદી બધી ભાઈ આવી કદી મધી ગઈ આવી કે બેહવા દે બેહીરો તા તડકો પડે બેહીરો. આપણે હવા આવું. આ કોણ લાવ્યું ફોનો લાવી લે ભોણો પેલા નાસ્તા કરવા આવ્યા છોકરા. ભાઈ તો રંજીત નાસ્તો કરવા છોકરા આવ્યા તે ઈયોના બાઈક ઉપર કે હેડો બેહવું પડશે તે મૂકો હેડો તાર. ના અમે સોરાવાની વિચાર કરીએ કે આવું પસંદ થાય તો જોઈએ તો ફાવો તો લઈ લઈએ એટલે તમે બાઈક લઈને પડજો કોઈ ધંધા કરજો એ તો આપણે ટાઈમે આવી જવાનું ટાઈમે આપણે કોક કશું ના આવાય. આ અત્યારે ટાઈમ મળતો નહીં મિત્રો. અત્યારે આ એડિટિંગ કરવાનું રાતે મોડું થઈ જાય હું તમે ફરજો માર તો મેન ના આવે બરાબર. ખેતરમાં ઘઉંનું પાણી વાળવાનું હોય હારીએ બાઈક લઈને જજો તમે. જોમું કરવા અડધો વીઘો ઘઉં આયા હા બાઈકના પૈસાના ભપતા ભરાયેલા તો ઘઉં થવાના નહીં ઘેર ખાય એટલા ત્યાં અને પાછું વરવાનું કહી બાઈક એટલે આખી સર્વિસ પૂરી થાય તો બાઈક ના હપ્તા ના નીકળે મારી થઈ જાય એટલું કયો ને આ સાહેબ પોતની નોટ જૂની આલા તે હું લેતો નહીં તે સાહેબ હું થયો સાહેબ કોક કી શું થશે. બધે ચાલે છે. રિઝર્વ બેંકે બંધ કરી દીધી નોટો. બેંકે એવું ડિક્લેર કર્યું ના, નહીં તો પછી તમે કેમ નથી લેતા? તો અમે અમારે નહીં લેવી તે સાહેબ કે તમારો સાપરા બાપરા ઉલડી છે. તો પછી ગવર્મેન્ટની અગેન્સ્ટમાં કોઈ ના જઈએ કે ₹5 નોટ ₹1,00,000 સાહેબને પગાર પોતની નોટ લઈને ઉલ્યા ફરો સાહેબ 500 ની કાઢો. અમે તો ઓનલાઈન જ પેમેન્ટ કરીએ. સાહેબ મજાક કરી સાહેબ કે સાપરા બાપરો લઈ લેવા પડશે ધમકીયા લઈ યાર ચેવા એ મજા લઈ જો મજા લેવા આવી હો રિસેસ પડે ને એટલે બરાબરની મજા લઈ લઈ. સાહેબ પોતની નોટ અમે લઈ આવો માફ કરજો. ઓજી પોતની નોટ લઈ લેવો ને કે સાહેબ સાપરા ઉલાડવાની વાત કરે. લઈ લેજો આમ કરીને આવો જો જોઈ શકો કેટલો પડે. સાહેબ એમ કહેવા જો ગોવાજી કે ઓછો કડક કર રાખો ભાઈ સાહેબ પૂછી જવાનું ધારો દુખાય. લાવ હાલતા હું તો હાલતા ही है साहब. लो सर इतना कड़क ચલેગા. ओके હા હા साहब ने पूछવું પડે. પરફેક્ટ કીધું સાહેબે પરફેક્ટ. લગી રે આખું પાછું નહીં દોરા ફેરાય નહીં 0-0 માપ. બેઠો હોય ને સાહેબ ઉપલા લેવાડે બેઠો હોય હાથ ધોવા ઉપલા લેવલે ઉપલા લેવાડે આટલી ઊંચી ડિગ્રી કોઈની નહીં હોય ઓર ફૂલ હોય તો ફેસિલિટી સાથે વાહન ધોવાનો અને શીખવાડે સવારે એવી રીતે ધોવાનો. હા હવાને શીખવાડે હવે ધોવાના બ્લીચિંગ બધું લાવી લીધું બ્લીચિંગ સવારે કીધું એવી રીતે ધોવાનો. ટાઈમ થઈ ગયો મિત્રો. બેન કેટલા વાગ્યા સવા બે ત્યાં સવા બે મિત્રો બેન 10 થઈ હજુ તો 2:30 વાગ્યા સુધી બેસ્યું. ઓબ્લેશન જવાનું બધું લેવા. ઓબલેસા જવાનું કર્યો લેવા એક ટર્બો ગાડી જોશે પણ ટ્રાન્સપોર્ટમાં જઈએ નંદાસર ટ્રાન્સપોર્ટમાં ગાડી કરીએ તો પેલા ટ્રાન્સફરમાં ગાડી કરતા આવીએ હા અને પછી જઈએ મિત્રો ફોન પે ઉપર લાસ્ટ પેમેન્ટ જેટલું પડ્યું એ રિપીટ કરી દઈએ રહી. હા તો મિત્રો આર્યા ને આ ગયણી આજે થોડી વીક પડી ચમ રિપીટ ના દી ઉભા રહેજો. मैसेज रिपीट करो. फोन पे पर 50 रुपया મળ્યા ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ આવું બોલતો રહે એટલે અમને સારું કામો અમુક ટાઈમે પાવ બંધ થઈ જાય ને અહીંયા મરજી પડે કોણ પડે મને તાવ આવી જાય અમુક ટાઈમે મિત્રો. તો જવાનું ને ઓબ્લેશન ઓબલેસન જઈએ કામ કરીશું ચકાચક પેલું મેં કીધું એવી રીતે જોઈ દો મસ્ત સાપરો. પગાર વધારે હોય એનો મતલબ કે કોમ આપી રીતે કરવાનું. હા તો મિત્રો ટાઈમ થઈ ગયો છે નાસ્તા સેન્ટર વધારવાનો. 10 મિનિટ દેખાયા હતો આ
દસની નોટ જ કે મોટી નોટ હા. ધંધો 2 દિવસથી મંદો મિત્રો મોટી નોટો એક જ નહીં, એક જ છે. હા રહી ને મોટી હા, દેખાણી. હવે મોટી મોટી નોટો ગોતવા માંડ્યા ગોવા ત્યારે મેકી. મોટી નોટો તો પેલા સાહેબે આલી હે ને એટલે હવે ચિંતા મગજમાં એક કાઢી જ નાખો તમે હા, જબર થપ્પો આલ્યો સાહેબે. જે ધંધો થાય એ આભાર માનવાનો આભાર. શું કેવું મિત્રો રોજ હરખું ના હોય, રોજ લાડવા કાયમ ધંધો હરખો ના હોય. લ્યો ગણીને કેવડો મિત્રો ઇતિહાસ ના મળે. 6 ને 7 7.5 8. 800 મિત્રો અને- તો 800 રૂપિયા કેશ પેમેન્ટ. અને 800 ને 800 રૂપિયા કેશ છે મિત્રો અને ફોન પે ની અંદર જે પણ હોય એનો સ્ક્રીનશોટ લઈ અને ટોટલ મારી અને બતાવી દઉં તમને મિત્રો જે મિત્રો આયા નાસ્તો કરવા એનો આભાર માનો ખૂબ ખૂબ આભાર. આ એમનો ના એમનો પણ કાલ વહેલા આવજો, જે બધા ભેગા થઈને આવો. કોઈ રહી ના જવું તો ના કોઈ થોડું ખોટું ના લાગવું જોઈએ. અને જેમ જેમ ખબર પડે એમ આવશે મિત્રો તો જવાનું ઓબલિયાસણ મિત્રો થોડું અટવાણું લાવવાનું હો તો લેતા આવીએ ઓકે ને ઓકે, હટાનું લેતા આવીએ આજ તો. અટવાણું લેતા આવીએ મિત્રો તો મળીશું નવા એક બ્લોકમાં તો ઊંધી જય માતા.